લીમખેડા તાલુકાના બાંડીબાર પાણિયા રોડ ઉપર હિટ એન્ડ રનની ઘટના। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વંડેલા બક્ષીપંચ આશ્રમ શાળા પાસે ગત રાત્રે સવારે 9 વાગે બની આ ઘટના। કાળી રાત્રે કાળ બનીને આવેલી તુફાન ગાડી લીધો એક મનુષ્યનો જીવ। લુખાવાડાના ઈશ્વરભાઈ સરદાર નામના વ્યક્તિનું થયું મોત। બાંડીબાર તરફથી આવતી તુફાનના ડ્રાઈવરે પાણિયા તરફથી આવતા ઈશ્વરભાઈને અડફેટે લેતા જીવ ગુમાવ્યો। આવા સંજોગોમાં એવું લાગે કે સરકારે જે કાયદો લાવે છે એ યોગ્ય છે। આજે એક ડ્રાઈવરના કારણે કોઈએ પિતા ગુમાવ્યા તો કોઈએ પતિ ગુમાવ્યો અને કોઈનો પરિવાર રજળી ગયો, જેથી આવા કાયદાની જરૂર છે। રિપોર્ટર ગોરધનભાઈ પટેલ, લીમખેડા। આજે અમારા રાજા બહુચર 007 ગ્રુપ દ્વારા મોહનપુરા ધરપડા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મગનું શાક અને લાપસીનું ભોજન કરાવ્યું અને આ કાર્યમાં અમારા વડીલો અને સ્કૂલના શિક્ષકો અને ગ્રુપના સભ્યો હાજર રહી આ કાર્યને પૂર્ણ કરવામાં આવ્યું। અમારા 007 ગ્રુપ દ્વારા આવીને આવી સેવા આગળ પણ કરતા રહીશું એવી અમે ખાતરી આપીએ છીએ। લિખિતન 007 ગ્રુપ, મોહનપુરા ધરપડા। આજરોજ સંજેલી તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે વડોદરા હરણી તળાવ ખાતે બનેલ ગોઝારી ઘટનામાં મૃતક માસૂમ બાળકો અને શિક્ષકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા અને તાલુકાના તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ હાજર રહી કેન્ડલ માર્ચ કરી મૌન વ્રત પાલીને ઘટનામાં મૃત્યુ પામેલા નાના ભૂલકા તેમજ શિક્ષિકા બહેનોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી। રિપોર્ટર અમિત ડામોર, સિગવડ। બાપે માસૂમ બાળકો અને શિક્ષકોના મોત થયા છે। વડોદરાની અંદર હરણી તળાવ ખાતે પ્રવાસ દરમિયાન 12 જેટલા બાળકો અને 2 શિક્ષકો બોટ ડૂબી જવાથી એમના મૃત્યુ પામેલા છે। તો અમે આજ રોજ સંજેલી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એમને 2 મિનિટનું મૌન પાળી કેન્ડલ માર્ચ યોજી અને એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। એમના આત્માને ભગવાન શાંતિ આપે, તેમજ એમના પરિવારજનોને પ્રકૃતિ જે આવી પડેલી આફતને સહન કરવાની શક્તિ આપે એવી અમારી આમ આદમી પાર્ટી સંજેલી દ્વારા એમને સહૃદય શ્રદ્ધાંજલિ છે। દીવથી જાફરાબાદ તરફ જતા દારૂના જથ્થા સાથે 3 શખ્સોને પકડી પાડતી એલસીબી। 148 દારૂની પેટી, બોટ સહિત કુલ કિંમત ₹7,061 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો। ઉનાના નવા બંદર દરિયાઈ વિસ્તાર દીવાદાંડી પાછળના ભાગે 3 નોટિકલ માઇલ દૂર બોટમાં મોટા પાયે દારૂની પેટીઓ જથ્થો હેરાફેરી થતી હોવાની બાતમીને આધારે જિલ્લા એલસીબી ટીમે દારૂ, બિયર ટીન, હોડી, મોબાઈલ સહિત 3 શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે એક ફાયર શખ્સને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે નવા બંદર મરીન પોલીસમાં 4 શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિપોર્ટ અબ્દુલ ગાચી, ઉના। ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે। માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે। આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં। હરણી તળાવ કેસમાં એસઆઈટીની રચના કરાઈ અને અધિક પોલીસ કમિશનર મનોજ નીનામાના અધ્યક્ષસ્થાને રચના કરવામાં આવી છે। હરણી લેક ઝોનને કોર્પોરેશને સીલ કર્યું છે। આ અંગે અનુપસિંહ ગેહલોત, પોલીસ કમિશનર, તેમણે જણાવ્યું છે કે કોઈ પણ જવાબદાર હશે, પછી ભલે કે કોઈ મોટું માથું હશે તો પણ તેને છોડવામાં નહીં આવે। પોલીસની નજરોમાં તમામ ગુનેગારો એક સમાન છે, એટલે જે કોઈ પણ આરોપી સાબિત થશે તેને છોડવામાં આવશે નહીં અને તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે। હાલ તો આ દુર્ઘટનામાં સંડોવાયેલા અમુક આરોપીઓ નડિયાદ ભાગી ગયા હોવાની માહિતી મળી છે, તેઓની પણ શોધખોળ ચાલુ છે તેવું પોલીસ કમિશનરે જણાવ્યું છે। હાલ આ દુર્ઘટનામાં જવાબદાર 3 ડાયરેક્ટર સહિત કુલ 6 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે। આરોપીઓમાંથી એકનું મૃત્યુ થયું છે એવી માહિતી મળી છે, જેની પોલીસ ખરાઈ કરવામાં આવી છે। આ દુર્ઘટના બાદ આરોપીઓના સરનામા પણ બદલાયા છે, જે મામલે પોલીસે નવા સરનામા પણ મેળવી લીધા છે। પકડાયેલા 6 આરોપીઓના નામ આ મુજબ છે: ભીમસિંહ યાદવ, રશ્મિકાંત પ્રજાપતિ, વેદ પ્રકાશ યાદવ, અંકિત વસાવા, નયન ગોહિલ, શાંતિલાલ સોલંકી। અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ।
સંતરામપુર ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીએ પૂરી ટીમ સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું. અયોધ્યામાં ભગવાન શ્રી રામના આગમનને સ્વચ્છતા સાથે વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14 થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ કેબિનેટ અને આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોરે તેમની પૂરી ટીમ સાથે પોતાના મત વિસ્તાર સંતરામપુર ખાતે શ્રી ગાયત્રી મંદિરમાં તેમજ મંદિરની યજ્ઞશાળા તેમજ શિવજી મંદિરની સફાઈ કરીને શ્રમદાન કર્યું હતું. ત્યારબાદ પ્રતાપપુરા ખાતે સંકટ મોચન હનુમાનજી મંદિરની સફાઈ કરીને હનુમાનજી દાદાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગ સાથે તાલુકા પંચાયતના પ્રમુખ હરેશભાઈ વળવાઈ, જિલ્લાના મહામંત્રી રાવજીભાઈ પટેલ, તાલુકા સંગઠનના પ્રમુખ બલવંતભાઈ પટેલિયા, બિપિનભાઈ પટેલ, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઈ પટેલિયા, સંતરામપુર નગરના મહામંત્રી નીતિનભાઈ રાણા, ગાયત્રી મંદિરના ટ્રસ્ટી રામજીભાઈ ગરાસિયા, ભક્તજનો અને પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. રિપોર્ટ દિનેશભાઈ ભગોરા, સંજેલી, દાહોદ. એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શોભાયાત્રા અને સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને થરાદ શહેર પ્રમુખ અજયભાઈ ઓઝા દ્વારા શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન આયોજિત અયોધ્યા ખાતે થનારી શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા નીકાળેલી શોભાયાત્રાના અધ્યક્ષ ભુરપુરી ગોસ્વામી અને હાજાજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોટી સંખ્યામાં રિક્ષાઓની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અયોધ્યા ખાતે આવનારી 22 જાન્યુઆરી 2024ના દિવસે શ્રી રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, ત્યારે સમગ્ર દેશમાં દિવાળીના તહેવાર જેવો હર્ષ ઉલ્લાસ ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. જેના અનુસંધાને થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે થરાદ ખાતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં થરાદ ડીસા હાઈવે પર આવેલા ભારતમાલા બ્રિજથી રિક્ષાઓની રેલી સ્વરૂપે જય જય શ્રી રામના નારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં તમામ જાતિ અને દરેક ધર્મના રિક્ષા ચાલકો જોડાયા હતા, જેથી એક ભવ્ય શોભાયાત્રા નીકળતા ઠેર ઠેર શહેરીજનો દ્વારા શોભાયાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાજ્યમાં સૌપ્રથમ થરાદ ખાતે રિક્ષા ચાલકો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે શહેરના રાજમાર્ગો પર જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા હતા અને આખા શહેરમાં ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. શોભાયાત્રા પૂર્ણ થતાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના રાજકીય તેમજ સેવાકીય સંસ્થાઓના આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સભાને સંબોધી હતી, જેમાં રાજપૂત સમાજ અગ્રણી ડીડી રાજપૂત, અર્જુનસિંહજી વાઘેલા, વિધાનસભા અધ્યક્ષ અને સ્થાનિક ધારાસભ્ય કાર્યાલયના ઇન્ચાર્જ હેમજીભાઈ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ ઓઝા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકી, નગરપાલિકા પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપૂત, લાયસન્સ ક્લબ ઓફ થરાદ સિટી ડોક્ટર પ્રવીણસિંહ ચૌહાણ, ડોક્ટર રિતેશભાઈ પ્રજાપતિ, સવજીભાઈ રાજપૂત, પ્રતાપભાઈ સોની, કનકસિંહ રાજપૂત, પ્રવીણભાઈ માળી, ભાણાજી રાજપૂત, રવજીભાઈ નાઈ, ઠાકરસિંહભાઈ પ્રજાપતિ, દેવરામભાઈ મિસ્ત્રી તેમજ કાર સેવકોમાં કાશીરામભાઈ પુરોહિત, ભૂરાલાલ જોશી, જયંતિલાલ પ્રજાપતિ સહિતનું શ્રી રામચંદ્ર ભગવાનની પ્રિન્ટ પ્રતિમાવાળા ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સભાને સંબોધતા રિક્ષા ચાલક એસોસિએશનને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમના અંતે રિક્ષા ચાલક એસોસિએશનના પ્રમુખ ભુરપુરી ગોસ્વામીને ફરી વખત રિપીટ કરતા પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવતા અન્ય ખાલી પડેલા હોદ્દાઓ તેમજ સ્ટેન્ડ પ્રતિનિધિ તરીકેની રિક્ષા ચાલકોની નિમણૂક કરવામાં આવી હતી. રિક્ષા એસોસિએશન મીડિયા પ્રભારી તરીકે હાજાજી રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી. રિપોર્ટર જાગૃત ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કેવુભાઈ ચૌહાણ, થરાદ, લાખની બ્યુરો ચીફ, બનાસકાંઠા. અત્યારે શ્રી રામચંદ્ર ભગવાનનું અયોધ્યાની અંદર જ્યારે 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેના ભાગરૂપે આજે થરાદ નગરની અંદર થરાદ સમગ્ર તાલુકાના રિક્ષા ચાલકોએ એક ભવ્ય ભગવાન શ્રી રામની શોભાયાત્રા કાઢી હતી અને આ શોભાયાત્રાની શુભ શરૂઆત થરાદ હાઈવે 4 જે આપણે ભારતમાલા રોડ છે ત્યાંથી લઈ અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને ભગવાનની ભવ્ય શોભાયાત્રા જે નીકળી હતી એ થરાદના વિવિધ માર્ગો ઉપર ફરી અને પરત પાછી આપણે જે ટેલિફોન એક્શન છે ત્યાં આગળ સભા રાખવામાં આવી અને એ સભાની અંદર થરાદના અગ્રણીગણો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આજની જે આ શોભાયાત્રા જે થરાદના રિક્ષા ચાલકો દ્વારા કાઢે એમાં દરેક સમાજના રિક્ષા ચાલકો, હિન્દુ, મુસ્લિમ, શીખ કોઈ પણ હોય, દરેક સમાજને એક થઈ અને આજે ભગવાન શ્રીરામની શોભાયાત્રા કાઢી હતી. અને આ શોભાયાત્રા જ્યાં સુધી હું છું કે આખા બનાસકાંઠા ઉત્તર ગુજરાતની અંદર નંબર 1 શોભાયાત્રા નીકળી હતી અને આવડી શોભાયાત્રા શ્રીરામ ભગવાનને જ્યારે વિશ્વની અંદર રંકવા જય જય રામના નારા બોલતા હોય અને જ્યારે આજ થરાદની અંદર આવડી શોભાયાત્રા નીકળતી હોય ત્યારે આખી નગરે પણ જોયું કે ખરેખર રિક્ષા ચાલકો શું છે અને રિક્ષા ચાલકોનો પણ એ ભાવ હતો કે ભગવાનની શોભાયાત્રામાં કાઢીએ અને એના પ્રત્યે શોભાયાત્રા કાઢી હતી. અને તમામ રિક્ષા ચાલકોને હું ખૂબ અભિનંદન પાડું છું અને તમામને એક મીડિયાના માધ્યમથી સંદેશ આપું કે આખા ભારતની અંદર
જે પણ જ્યાં હોય તે શ્રીરામનો ના લગાવે અને પોતે પોતાના ઘરની અંદર દીપ પટકાવી અને પોતે રામનું 22 તારીખે જતન કરે. જય શ્રીરામ, જય જય શ્રીરામ. આવનારી 22 તારીખે અયોધ્યામાં પ્રભુ શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર દેશ દુનિયામાં આજે એની ઉજવણી થઈ રહી છે. લોકોમાં જે હરખ સમાયો છે અને જે ઉજવણી કરવામાં આવી છે, નાના મોટા સૌ કોઈ માણસો અત્યારે ભગવાનની જે પધરામણીને લઈ અને જે એમના દરેક જગ્યાએ ઉત્સવો ઉજવાય છે, ત્યારે મારા થરાદ તાલુકા રિક્ષા ચાલક એસોસિએશન દ્વારા તમામ રિક્ષા ચાલકોના સહયોગથી આજે ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે અમે થરાદ ડીસા હાઈવેથી એટલે કે લગભગ 5 કિલોમીટરથી જે ભવ્ય શોભાયાત્રા નીકાળી હતી અને જેમાં સભા પણ અહીંયા રામ ભગવાન વિશે રિક્ષા ચાલકોની જે સભા ગોઠવી હતી, એમાં મહાનુભાવો થરાદના અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા અને તમામ રિક્ષા ચાલકોને આવકારી અને થરાદ શહેરમાં જે અત્યારે આ કાર્યક્રમ બન્યો છે, પણ અત્યારે આમ જોવા જઈએ તો ભારતમાં નહીં પણ સમગ્ર જગ્યાએ અત્યારે અમારી નોંધ લેવડાવે છે કે ઐતિહાસિક આ જે રિક્ષા ચાલકોએ જે અત્યારે રામ ભગવાન પ્રત્યે પ્રતિષ્ઠાનો જે ખૂબ જ ભાવ રાખી અને આ એક ભવ્ય કાર્યક્રમ કર્યો છે અને રામ ભગવાનના જે નારા લગાવ્યા છે, જે એક આ ઐતિહાસિક કાર્યક્રમ અમારો બન્યો છે. તેથી તમામ રિક્ષા ચાલક મિત્રોનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું. દાહોદ જિલ્લાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્વારા પૂરી ટીમ સાથે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. અયોધ્યામાં ભગવાન શ્રીરામના આગમનને સ્વચ્છતા સાથે વધારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન પર દેશભરમાં મંદિર પરિસરોની સફાઈ માટે 14 થી 22 જાન્યુઆરી દરમિયાન સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આજરોજ સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં પાણિયા ગામે હનુમાનજી મંદિર, જેતપુર ગામે વાકડી હનુમાનજી મંદિર તથા ગણેશ મંદિર, ડુંગાદેવ હનુમાનજી મંદિરની સાફ સફાઈ કરીને મંદિરના પૂજારીઓને સાલ ઓઢાડીને આશીર્વાદ લીધા હતા. સાથે સાથે દુધિયા ધરા હનુમાનજી વર્ગ પ્રાથમિક શાળાની મુલાકાત કરીને શાળાના સ્ટાફ સાથે ચર્ચા કરી મધ્યાહન ભોજનની ચકાસણી પણ કરી હતી. આ સફાઈ અભિયાનમાં ધારાસભ્ય સાથે મહામંત્રી અનિલભાઈ શાહ, રમેશભાઈ નીનામા, કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સભ્ય રમેશભાઈ ગારી, જિલ્લા પંચાયતના સભ્ય સી.કે. મેડા, ટી.કે. બારિયા, કરણભાઈ વણઝારા તથા તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો અને ગામના આગેવાનો અને તમામ યુવા આગેવાનો હાજર રહ્યા હતા. અહેવાલ એસ.એમ. ભગોરા, લીમખેડા, દાહોદ. દાહોદ જિલ્લા લીમખેડા હાઈવે રોડ પાલ્લી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે 151 કુંડીય યજ્ઞનું આયોજન. દેશ આખો અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરની દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠાના દિવસની ઉજવણી કરવા માટે થનગની રહ્યો છે. ત્યારે શ્રી રામના આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને લીમખેડાના હાઈવે રોડ પર આવેલ પંચમુખી હનુમાનજી મંદિર પાલ્લી ખાતે 151 કુંડીય હવનનું આયોજન કરવામાં આવ્યું છે. હવનની સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનું આયોજન કરેલ છે. મંદિરના મહંત સુરેશનંદજી મહારાજ દ્વારા આ સંદેશ પાઠવવામાં આવ્યો છે. મંદિર ખાતે આ હવન તારીખ 22/1/2024ના સોમવારના રોજ રાખેલ છે, જેથી લીમખેડા નગરના તમામ ભાવિક ભક્તોને આ કાર્યક્રમમાં ભાગ લેવા અગાઉથી નામ નોંધાવીને જોડાવા હાર્દિક નિમંત્રણ આપેલું છે. અહેવાલ એસ.એમ. ભગોરા, લીમખેડા, દાહોદ. आज अपने भारतवर्ष के अंदर जो भगवामय राममय अथाह सागर का राममय हो रहा है, उसी सागर की कुछ बूंदें अपने श्री पंचमुखी हनुमान जी मंदिर पर 51 कुंडीय श्री राम महायज्ञ के द्वारा अपने सभी साथियों और भक्तों के द्वारा मिलकर भगवान को अर्पण करना है. 22 तारीख को होने जा रहे श्री राम मंदिर प्राण प्रतिष्ठा के उपलक्ष्य में अपने यहाँ 51 कुंड का राम यज्ञ रखा गया है. अतः सभी भक्तजन इस अथाह सागर में डुबकी लगाएं और आनंदमय होएं. जय श्री राम. जय जय. इसी अंतर्गत अपने मंदिर पर 51 कुंडी महायज्ञ, 108 महाआरती और बृहद भंडारा, आतिशबाजी, सभी लोग पूरा दिन उत्सव राममय मनाएंगे और अपने मंदिर को ही अयोध्या बनाएंगे. जय श्री राम. जय जय श्री राम. जय श्री राम. અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન પર દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં સિગવડ તાલુકાના તારમી ગામના બાબાદેવ મંદિર પરિસરમાં લીમખેડા 131 વિધાનસભાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર તથા પાર્ટી સંગઠનના વરિષ્ઠ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સફાઈ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાનમાં જોડાઈને આપણી નજીકના મંદિર પરિસરોને સ્વચ્છ બનાવવા સર્વેને હૃદય આગ્રહ કરવામાં આવ્યો છે.
અહેવાલ એસએમ ભગોરા લીમખેડા દાહોદ. દાહોદ જિલ્લામાં એલઈડી મોબાઈલ વાન મારફત ઈવીએમ નિદર્શન જાગૃતતાનો પ્રારંભ કરાયો. દાહોદ જિલ્લામાં આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસ્વામી તેમના દ્વારા જિલ્લામાં ઈવીએમ નિર્દેશન કરનાર એલઈડી મોબાઈલ વાનને લીલી ઝંડી બતાવી નિર્દેશન જાગૃતતા કાર્યક્રમનો પ્રારંભ થયો છે. આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં મહત્તમ મતદાન થાય તથા મતદારોની ઈવીએમ મશીન સાથેની સુગમ્યતા વધારવા માટે જાહેર મહત્વના સ્થળોએ ઈવીએમ વીવીપેટનું નિર્દેશન થશે. એલઈડી મોબાઈલ વાનની એલઈડી સ્ક્રીન પર ઈવીએમ વીવીપેટ વિશે સંક્ષિપ્તમાં માહિતી દર્શાવતો વિડીયો પ્લે કરવામાં આવશે અને ટ્રેનિંગ અને અવેરનેસ માટે ફાળવવામાં આવેલ ઈવીએમ CU/BU વીવીપેટ તેમાં મતદારો મતદાન કરી ઈવીએમ મશીનથી માહિતગાર થશે અને વધુમાં વાન સાથે ઈવીએમ સેલ્ફી સ્ટેન્ડ રહેશે જેની સાથે મતદારો ફોટો સેલ્ફી પડાવી શકશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર હર્ષિત ગોસ્વામી દ્વારા મતદારો એલઈડી મોબાઈલ વાન મારફત થનાર નિર્દેશન કાર્યક્રમનો વધારેમાં વધારે લાભ લેવા તેમજ તે અંગે ફોટા તથા સેલ્ફી દ્વારા મહત્તમ લોકો સુધી સોશિયલ મીડિયા મારફત પ્રસારિત કરવા અપીલ કરવામાં આવી છે. અહેવાલ એસએમ ભગોરા લીમખેડા દાહોદ. ગુજરાત દાહોદ જિલ્લામાં આજ તારીખ 20/1/2024ના રોજ સરકારી ટેકનિકલ સર્કિટ હાઉસની સામે જાલોદ રોડ કન્યા શાળામાં શાળાના બાળકોએ અને શિક્ષકોએ 26મી જાન્યુઆરી અને 22મી તારીખે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ગ્રાઉન્ડમાં નારા લગાવી ખુશીઓનો માહોલ તેમજ 26મી તારીખના રોજ ગણતંત્ર દિવસને નારાઓની તૈયારી કરવામાં આવી. રિપોર્ટર રાજુ એમ ભાભોર, અહેવાલ હિમરાજ બી ભાભોર, જાગશે ગુજરાત દાહોદ. તારીખ 19/1/2024 રોજ સંતરામપુર તાલુકાના ગોધર ખાતે નવયુવક મંડળ ગોધર દ્વારા શ્રી રામ મંદિર અયોધ્યાની ખુશાલીમાં અવધ મેં રાજ સાંસ્કૃતિક સંધ્યા લોક ડાયરાનું આયોજન કરેલ હતું, જેમાં શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર હાજર રહી પોતાના મત વિસ્તારના લોકો સાથે સંગીત અને સત્સંગનો લાભ લીધો હતો. આ લોક ડાયરામાં કૃષ્ણપાલ મારિયા અને ગઢવીજી તથા અન્ય કલાકારોએ મધુર સૂરમાં સત્સંગ તેમજ સંસ્કૃતિને ઉજાગર કરી શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. આ કાર્યક્રમમાં મોરવા હડફના ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથાર, એપીએમસીના ચેરમેન શ્રી શાંતિલાલ પટેલ, બિપિનભાઈ પટેલ, મુંગરાજસિંહ બાપુ અને ખૂબ જ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. અહેવાલ એસએમ ભગોરા લીમખેડા દાહોદ. વડોદરા અકસ્માત બાદ સુરતમાં ડિંડોલીના છઠ સરોવરમાં બોટિંગ બંધ કરવામાં આવ્યું. વડોદરાના હરાણી તળાવમાં ગુરુવારે સર્જાયેલા દુઃખદ અકસ્માતને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન અન્ય સ્થળોએ ચાલતી બોટિંગને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. આવી સ્થિતિમાં ડિંડોલાના છઠ સરોવરમાં નૌકા વિહાર પર શુક્રવારથી બંધ કરી દેવામાં આવ્યો છે. અહીં મહાનગરપાલિકા દ્વારા ખાનગી કોન્ટ્રાક્ટર એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, પરંતુ એજન્સીએ બોટિંગનું કામ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. ગુજરાત રાજ્યના 27 ચીફ ઓફિસરોની બદલી કરાઈ. 27 ચીફ ઓફિસરોની બદલી કરવામાં આવી છે, જેમાં જુઓ કોને ક્યાં મળ્યું પોસ્ટિંગ. શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા નગરપાલિકાઓના આ ચીફ ઓફિસરોની બદલીઓ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, જાગશે ગુજરાત ન્યૂઝ, એસએમ ભગોરા લીમખેડા દાહોદ. બનાસકાંઠા વાવ તાલુકો ગામ ઢીમા પ્રાથમિક શાળા શ્રી સંસ્કાર વિદ્યાલય ઢીમા સ્કૂલ તરફથી ભગવાન શ્રીરામના અયોધ્યાના કાર્યક્રમ અંતર્ગત આપણા ગામમાં આજે સવારે 9 વાગે આ કાર્યક્રમ રાખેલ હતો. સ્કૂલ અને પ્રાથમિક શાળાના સંયુક્ત નીકળી અને અલગ અલગ જગ્યાએ સ્વાગત કરવામાં આવ્યું હતું. જય શ્રી રામ દિવાળીની જેમ ઉત્સવ રંગ બનાવવામાં આવ્યો હતો અને નારા લગાવવામાં આવ્યા હતા. ઢીમા ગામ વતી 18 આલમ શ્રીરામ બોલવામાં આવે છે. અહેવાલ ગોવિંદજી રાજપૂત, ઢીમા. વાવના બુકાણા ગામે ભગવાન રામની શોભાયાત્રા નીકાળવામાં આવી. વાવના બુકાણા ગામે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં ઉજવણી કરવામાં આવી, જ્યારે આ ખુશીમાં સમસ્ત બુકાણા ગ્રામજનો દ્વારા ભવ્યાતિ ભવ્ય ડીજે સાથે ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. ગામના દરેક રામ ભક્તોએ ભગવાન રામલલ્લાની પૂજા અર્ચના અને આરતી કરી હતી, જ્યારે મહાપ્રસાદ પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે દરેકને વિતરણ કરવામાં આવ્યું. દરેક સનાતની હિન્દુ ભાઈઓએ હોશે હોશે ભાગ લીધો હતો અને ગામના ચારે તરફ ભગવાનની શોભાયાત્રાનું ફુલેકું ફેરવ્યું હતું, જ્યારે ભજન કીર્તન રાસ ગરબાની રમઝટ બોલાવી જય શ્રી રામના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. ગામ એકદમ ભગવામય બની ગયું હતું. રામ ભક્તોએ ધ્વજ અને ખેસ ધારણ કરી આનંદપૂર્વક ધામધૂમથી ભગવાનનો પ્રસંગ ઉજવ્યો હતો. રિપોર્ટર, જાગશે ગુજરાત ન્યૂઝ સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. અયોધ્યાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સુરત ગુરુકુળમાં અનોખી ઉજવણી. વેડ રોડ સ્થિત આવેલા ગુરુકુળમાં માનવ સાંકળથી ધનુષ બાણ તૈયાર કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ધનુષ બાણની આકૃતિ બનાવી શ્રી રામ લખ્યું. અયોધ્યામાં ભગવાન રામની પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશના લોકોમાં ઉત્સાહનો માહોલ.
ત્યારે લોકો અલગ અલગ રીતે પોતાનો ઉત્સાહ વ્યક્ત કરી રહ્યા છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દોની સાથે ધનુષ્યની પ્રતિકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા બતાવી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સર્વ કલ્યાણ આરોગ્ય ભવતુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ એસોસિએશન દ્વારા સર્વ કલ્યાણ આરોગ્ય ભવતુ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નર્સિંગ કાઉન્સિલિંગના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે જો આપણી સંસ્કૃતિને એક શબ્દમાં સમાવવામાં આવે તો તે શબ્દ યજ્ઞ હશે. યજ્ઞ એ ભગવાનને આપવામાં આવતો પવિત્ર અર્પણ છે. ન્યૂ સિવિલ હોસ્પિટલમાં સર્વ કલ્યાણ આરોગ્ય ભવંતુ યજ્ઞનું આયોજન કરીને તમામ ધર્મોની સમાનતાનો સંદેશ આપવામાં આવ્યો હતો. યજ્ઞમાં સિવિલ હોસ્પિટલના તબીબો અને નર્સિંગ સ્ટાફે મહાનુભાવો સાથે આહુતિ આપી હતી. રામલલ્લાના અભિષેક પ્રસંગે સર્વ કલ્યાણ આરોગ્ય ભવતુ યજ્ઞ એ જ ભાવનાથી કરવામાં આવ્યું હતું કે દરેક વ્યક્તિ સ્વસ્થ અને ફિટ રહે. યજ્ઞ પ્રસંગે ફોસ્ટાના પ્રમુખ કૈલાસ હકીમ, સેવા ફાઉન્ડેશનના લલિત શર્મા, સેવા હોસ્પિટલના ડાયરેક્ટર સુભાષ રાવલ, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ગણેશ ગોવેકર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, સિન્ડિકેટ સભ્ય અને ટીબી ચેસ્ટ વિભાગના વડા ડોક્ટર પારુલ વડગામા, ડોક્ટર સરકારી નર્સિંગ કોલેજના આચાર્ય ડોક્ટર ઇન્દ્રાવતી રાવ, વિભોર ચુંગ, નિલેશ લાઠિયા, વિરેન પટેલ, જગદીશ બુહા, ચેતન આહિર સહિત નર્સિંગ બહેનોએ પણ હોસ્પિટલમાં શાંતિ અને આરોગ્ય માટે યજ્ઞમાં આહુતિ આપી હતી. રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત. અભિયાન જિલ્લા પંચાયત સભ્ય સહિત વિવિધ આગેવાનો દ્વારા રામનાથ મહાદેવ મંદિરોમાં સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આગામી 22મી જાન્યુઆરી રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના નવીન મંદિરોનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના તમામ તીર્થ સ્થળો અને મંદિરોમાં પાર્ટીના કાર્યકર્તાઓ, ધારાસભ્ય, મંત્રીઓ અને નાગરિકોને આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે ગરબાડા જિલ્લા પંચાયત સભ્ય અર્જુનભાઈ ગારી, ગામના સરપંચ અશોકભાઈ રાઠોડ, તાલુકા પંચાયત સભ્યના પ્રતિનિધિ મુકેશભાઈ ગારી, પૂર્વ સરપંચ મહેન્દ્રભાઈ રાઠોડ, ડેપ્યુટી સરપંચ મનુભાઈ માખોડિયા સહિત વિવિધ આગેવાનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. તમામ લોકો દ્વારા ગરબડામાં રામનાથ મહાદેવ મંદિરની સાફ સફાઈ કરવાની શરૂઆત કરી હતી અને મંદિર પરિસરમાં ઝાડુ અને પોતું મારી મંદિરની સાફ સફાઈ કરી આ સફાઈમાં અભિયાનમાં જોડાયા હતા. અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. દાહોદ જિલ્લામાં દાહોદ તાલુકાના બાવકા ગામમાં પ્રાથમિક શાળાના બાળકો અને માધ્યમિક શાળાના બાળકો અને શિક્ષકગણ આજરોજ તારીખ 20/1/2024ના દિવસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ નિમિત્તે પ્રભાત ફેરી રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીના ઉત્સાહી એવા બાવકા જિલ્લા સીટ સભ્ય, દાહોદ જિલ્લાના પ્રમુખ કરણસિંહ સોમજી ડામોર, બાવકા તાલુકા સીટના સભ્ય એવા જયેશભાઈ પરમાર, સરપંચ સદસ્ય, ગામના આગેવાનો, બાળકોની સાથે ગામના તમામ લોકો પ્રભાત ફેરીમાં આ રેલીમાં મોટી સંખ્યામાં હાજર રહીને અયોધ્યા રામ મંદિરને ધન્યતા એવી શુભેચ્છાઓ પાઠવી હતી. અહેવાલ હેમરાજ બી ભાભોર, જાગસ ગુજરાત, દાહોદ. વાવના બાલુંત્રી ખાતે આશાપુરા માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. વાવ તાલુકાના બાલુંત્રી ખાતે રાજપૂત ચૌહાણ પરિવારના કુલદેવી શ્રી રાજરાજેશ્વરી આશાપુરા માતાજીનો 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિક્રમ સંવત 2080ના પોષ સુદ છઠને મંગળવાર તારીખ 16/1/2024ના રોજ પાશ્ચિત કર્મ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, ગણપતિ આદિ સ્થાપિત દેવોનું પૂજન, ગ્રહ શાંતિ, હોમ કુટેર, સાય આરતી, પ્રસાદ કરવામાં આવ્યો હતો. જ્યારે મંગળકારી દ્વિતીય વિક્રમ સંવત 2080ના પોષ સુદ 7 બુધવાર તારીખ 17/1/2024ના રોજ પ્રાતઃ પૂજન શોભાયાત્રા સવારે 8 કલાકે, મૂર્તિ સામૈયું, જલયાત્રા, મૂર્તિ સ્નાન વિધિ, મૂર્તિ ન્યાસ, ધન્યાવાસ, મહારૂપન પ્રયોગ, વેદાંત હોમ, સાંય પૂજન, આરતી પ્રસાદ, સયાધિવાસ કરવામાં આવ્યું હતું. જ્યારે મંગળકારી તૃતીય દિવસે સંવત 2080ના પોષ સુદ 8મ ગુરુવાર તારીખ 18/1/2024ના રોજ પ્રાતઃ પૂજન, વાસ્તુયજ્ઞ, સહસ્ત્રાચાર્ય પૂજા, પ્રાણ પ્રતિષ્ઠાનો સમય સવારે 12 થી 12:39 કરવામાં આવી હતી. જ્યારે સ્થાપિત દેવતાનો હોમ, પૂર્ણાહુતિ, થાળ, મહાઆરતી કરવામાં આવી હતી. જ્યારે ભજન સંધ્યા સંવત 2080ના પોષ સુદ 7મ બુધવાર તારીખ 17/1/2024ના રોજ રાત્રે 9 કલાકે કરવામાં આવી હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત અંકિતપુરી બાપુ, ભાપી મઠ તથા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી. જ્યારે અંકિતપુરી બાપુનું ફુલહાર આશાપુરા માતા
માતાજીનો ફોટો તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું અને ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતનું ફૂલહાર, આશાપુરા માતાજીનો ફોટો તથા સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજપૂત ચૌહાણ પરિવારના તમામ સગા સંબંધીઓ તથા બાલુંત્રી ગામ તથા આજુબાજુથી આવેલ ગામના લોકો પધારી શોભાયાત્રા વધારી હતી અને યજ્ઞના આચાર્ય પંડિત વિષ્ણુપ્રસાદ એમ ત્રિવેદી તથા કર્મ આચાર્ય શાસ્ત્રી નીરવકુમાર જે દવે તરફથી સર્વને આશીર્વાદ આપી ધન્યતા પ્રાપ્ત કરી હતી. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. દેવગઢ બારિયા ખાતે કર્તવ્યબોધ કાર્યક્રમ યોજાયો. આજરોજ દેવગઢ બારિયા તાલુકા કક્ષાનો કર્તવ્યબોધ કાર્યક્રમ રૂબા બારી માધ્યમિક શાળા ખાતે યોજાયો. કર્તવ્યબોધ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે આરએસએસના નડિયાદ વિભાગના પ્રમુખ દ્રુપલભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ સ્વામી વિવેકાનંદ અને સુભાષચંદ્ર બોઝ જીવન કથન દ્વારા ખૂબ જ સુંદર કર્તવ્યનું બોધ કરાવ્યો હતો તથા સાંપ્રત સમયમાં સ્વામી વિવેકાનંદના વિચારોનું આપણા સમાજમાં શું ફરજિયાત છે તેના વિશે વિસ્તૃતપૂર્વક વાત કરી હતી. કર્તવ્યબોધ કાર્યક્રમમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના પ્રાથમિક વિભાગના અધ્યક્ષ દેસિંગભાઈ તડવી, ઉત્તર માધ્યમિક વિભાગના અધ્યક્ષ લક્ષ્મણભાઈ ખાબડ તેમજ માધ્યમિક વિભાગના સંગઠન મંત્રી હરેશભાઈ તથા બારિયા તાલુકાના શૈક્ષણિક મહાસંઘના અધ્યક્ષ કિશનભાઈ કોળી, મંત્રી સવજીભાઈ તેમજ શૈક્ષિક મહાસંઘના તમામ કાર્યકર્તાઓની ટીમ તથા શિક્ષક ભગીની બંધુઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ. આજ રોજ તારીખ 20/1/2024 રોજ જુનાડીસા મુકામે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અનુસંધાને રામાદેવપીર મંદિર જુનાડીસા ખાતે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું તેમજ ગત 5 દિવસથી સફાઈ અભિયાન, નામધૂન, લાઇટિંગ તેમજ અન્ય ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા. તેમજ તારીખ 22/1/2024 રોજ જુનાડીસા મુકામે ભવ્ય શોભાયાત્રામાં જોડાવાની ગ્રામજનોને અપીલ કરવામાં આવી. આ આયોજન જુનાડીસા રામદેવપીર મંદિરની ઉત્સાહી યુવા ટીમ દ્વારા આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું. જય શ્રી રામ. મારું નામ હસમુખભાઈ વેલાભાઈ, ગામ જુનાડીસામાં અમારે 22 તારીખના જે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવ નિમિત્તે રામાપીર મંદિરમાં બહુ સુંદર આયોજન કર્યું હતું. પ્રથમ તો અમે આખા મંદિરમાં સાફ સફાઈ કરાવી, પછી લાઇટિંગનું ડેકોરેશનનું કર્યું, પછી ભજન કીર્તનનું આયોજન કર્યું અને હવે સળંગ 3-4 દિવસ માટે મંદિરમાં દીવડાથી ઝગમગાટ કરીને દિવાળી જેવો માહોલ અમે તૈયાર કર્યો છે. અને ગામના સર્વે ભાઈઓ અને બહેનોને નમ્ર વિનંતી છે કે 22 તારીખની ભવ્ય શોભાયાત્રામાં તમામ ઘરવાળા ધંધા રોજગાર બંધ રાખી અને જોડાય તેવી મારી સર્વે ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી છે. જય શ્રી રામ. જય શ્રી રામ. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આખા ભારતમાં દરેક મંદિરોમાં દીપ પ્રગટાવીને મંદિરોમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને આવનારી 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દરેક મંદિરોમાં રામધૂન, ભજન એ બધું આયોજન કરેલ છે. એના અનુસંધાને જુનાડીસા ગામમાં રામદેવપીર મંદિરમાં અમારી મેમ્બરો દ્વારા ખૂબ સરસ રીતે કાલે રાત્રે ભજનનું આયોજન કરેલું હતું ને અત્યારે દીપ પ્રાગટ્યનું ખૂબ સુંદર આયોજન કરેલું. એ બદલ તમામ યુવા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન અને વધુમાં વધુ લોકો 22 તારીખમાં જુનાડીસા શોભાયાત્રામાં જોડાય એવી સર્વેને નમ્ર અપીલ છે. જય શ્રી રામ.